રાજ્યભરમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે। વિવિધ તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની બેઠકો પર ભાજપે જોરદાર જીત મેળવી છે। ખેરાલુ તાલુકા પંચાયતની અરઠી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવીણાબેન વિનુભાઈ ચૌધરી વિજેતા બન્યા છે। રાધનપુર તાલુકા પંચાયતની અગીશાણા બેઠક પર ઠાકોર સુરેશભાઈ હરચંદભાઈએ 108 મતોથી જીત મેળવી છે। વિસનગર તાલુકા પંચાયતની ગોઠવા બેઠક પર ભાજપના ઉમેદવારનો 673 મતોથી ભવ્ય વિજય નોંધાયો છે। અડાલજ બેઠક પર ભાજપના ચેતનાબેન ઠાકોરે 5600 જેટલા મતોથી ભવ્ય જીત મેળવી છે। વિસનગર નગરપાલિકા વોર્ડ નંબર 2 તેમજ ઉના પાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલે જીત મેળવી છે। આ ઉપરાંત જામનગરમાં બેલેટ પેપર પર ભાજપ આગળ ચાલી રહી છે, જ્યારે પાલનપુર, વિરમગામ અને સુરત મનપાના વોર્ડ નંબર 1માં ભાજપે જીત નોંધાવી છે। કેશોદ નગરપાલિકામાં ભાજપે પોતાનું ખાતું ખોલ્યું છે। વાપી મહાનગરપાલિકા ચૂંટણી 2026માં પણ વોર્ડ નંબર 6માં ભાજપની પેનલ વિજેતા બની છે। આ સતત જીતોને લઈને ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે રાજકીય વિશ્લેષકો માટે આ પરિણામો મહત્વપૂર્ણ સંકેતો આપી રહ્યા છે।